હેલો ફ્રેન્ડ્સ, ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચર ધોરણ 11 આંકડાશાસ્ત્ર માહિતીનું એકત્રીકરણ આપણે આ ચેપ્ટર ચાલુ છે અને લાસ્ટ બે લેક્ચરમાં આપણે ઘણું બધું શીખ્યા અને ત્યાર પછી આપણે આગળ અભ્યાસ કરીએ. તમે જાણો છો કે લાસ્ટ 2 લેક્ચર્સમાં આપણે આંકડાશાસ્ત્ર એટલે શું, સમષ્ટિ તપાસ, નિદર્શ તપાસ, સમષ્ટિનું કદ, આ બધી માહિતીઓ આપણે ભણ્યા. પછી આપણે પ્રત્યક્ષ તપાસ, નિદર્શ તપાસ, પરોક્ષ તપાસ એના વિશે પણ અભ્યાસ કર્યો. હવે પછી આપણે જે ભણવાના છીએ એ આપણે, તમને ખ્યાલ હશે, પ્રાથમિક માહિતી મેળવવાની 3 રીત છે: પ્રત્યક્ષ રીત, પરોક્ષ રીત અને પ્રશ્નાવલીની રીત. તો સ્ટુડન્ટ્સ, આપણને પહેલા વિચાર આવે કે પ્રશ્નાવલી એટલે શું? પ્રશ્નાવલી શું છે? તો અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે અને આ પ્રશ્નો વચ્ચે તેમના ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલા પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી કહે છે. આવા પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહે છે. સ્ટુડન્ટ લખ્યું છે પણ તમને વિચાર આવે કે સાહેબ, આપણે પ્રશ્નાવલી શું કહેવા માંગે છે? એને ઇંગ્લિશમાં ક્વેશ્ચનર કહેવાય. પ્રશ્નાવલી શું કહે છે આપણને? તો પ્રશ્નાવલી આપણને એમ કહે છે કે આપણે કોઈ વિષય ઉપર આપણે સંશોધન કરવો છે, પણ આપણે સંશોધન કરવું કેમ? તો એના માટે માની લો કે એક ઉદાહરણ આપું, કોઈ એક નવી જ પ્રોડક્ટનું આપણે લોન્ચ કરવી છે, પણ એ પ્રોડક્ટ એ જગ્યાએ ચાલશે કે કેમ એના વિશે આપણે પહેલા જાણવું હોય તો સૌપ્રથમ આપણે પ્રશ્નાવલી બનાવવામાં આવે છે અને જે તે વિસ્તારમાં જઈ આપણે પ્રશ્નાવલી એક તૈયાર કરવામાં આવે છે. પ્રશ્નાવલી એટલે શું? તો કે પ્રશ્નોની એક યાદી બનાવવાની છે અને એના ઉત્તર લખવા માટેની એક જગ્યા રાખવામાં આવે છે અને આ જગ્યા જે રાખાઈ છે ત્યાં જે ઉત્તરદાતા જે આપણને જવાબ આપે છે તે પ્રશ્નનો જવાબ લખે છે. તો આ અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ ઈ શું કહેવા માંગે કે જે વિષયનો આપણે અભ્યાસ કરતા હોય એ સંબંધી જ આપણે પ્રશ્નો પૂછવા જોઈએ અને એ પણ કેવા હોવા જોઈએ? તર્કબદ્ધ. માની લ્યો આપણે સૌ પ્રથમ કોઈ પણ ફોર્મ ભરીએ છીએ તો સૌ પ્રથમ નામ પૂછીએ છીએ, ત્યાર પછી કેટલામાં ધોરણમાં પૂછીએ છીએ, ત્યાર પછી હવે કયો અભ્યાસ કરવો છે પૂછે. નહીં કે બધું જ પૂછાઈ જાય ત્યાર પછી એમ કે તમારું નામ શું હતું. આવો આપણે પ્રશ્ન નથી પૂછતા. આપણે જે પ્રશ્ન પૂછીએ છીએ એ તર્કબદ્ધ રીતે હોવા જોઈએ. તો તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. તર્કબદ્ધ રીતે આપણે જાણીએ છીએ ગામડામાં કે કોઈ પણ અન્ય જગ્યાએ કોઈ પણ એક નવી જ પ્રોડક્ટ જ્યારે લોન્ચ કરતા હોય ત્યારે યાદ રાખજો, આ કંપની ચાલશે કે કેમ એના માટે પહેલા ક્વેશ્ચનર તૈયાર કરે છે, પ્રશ્નાવલી બનાવે છે અને ત્યાર પછી આપણને એને ખ્યાલ આવે છે કે ભાઈ આ મારે પ્રોડક્ટ અહીંયા લોન્ચ કરવી કે કેમ. એટલા માટે સૌપ્રથમ પ્રશ્નાવલી એ બહુ જ મહત્વનો ભાગ છે. આ પ્રશ્નો પછી તેમના ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવે છે. પ્રશ્નો ભરે છે અને ત્યાર ઉત્તર લખવા માટે જે જગ્યા રાખવામાં આવે છે, આ રીતે તૈયાર કરેલા પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી કહે છે. આવા પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહે છે. ત્યાર પછી નવો પ્રશ્ન, પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો. પ્રશ્નાવલીની જે રીત જે છે, માહિતી મેળવવાની, એકત્રિત કરવાની 2 રીત છે, એક આગળક દ્વારા અને એક ટપાલ દ્વારા. આ આગળક દ્વારા શું કહે છે? આગળક શું છે? તો કે આગળક એટલે કોઈ એક જે વિષય ઉપર તમારે અભ્યાસ કરવાનો છે, તપાસ કરવાની છે, એના માટે એક વ્યક્તિને મોકલવામાં આવે, એને આપણે આગળક કહીએ છીએ. આ આગળક શું કરે છે? તો કે સૌ પ્રથમ બધી જ માહિતી રૂબરૂ જઈને લઈ આવે છે, પ્રશ્નાવલી ભરાવી લે છે કે તમને માની લો કે એનું નામ, સરનામું, આ તે જે વિષય ઉપર અભ્યાસ કરાવવા માંગતા હોય તે વિષય ઉપર રૂબરૂ જઈ
અને માહિતી મેળવવાની હોય છે એને આપણે આજ્ઞા દ્વારા રીત કહી છે. એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરાવીશ અને લખાવીશ. અને ત્યાર પછી ટપાલ દ્વારા. ટપાલ દ્વારા એટલે શું કહેવા માંગે કે ટપાલની રીત જે છે એ તમને એક યાદી બનાવે છે અને ત્યાર પછી એ મોકલવામાં આવે છે જે તે વિસ્તારમાં, અને એ ઉત્તરદાતા એના જવાબ આપવાના હોય છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા સુધી તમે લખી લેજો અને ત્યાર પછી હવે આપણે પ્રશ્નાવલીની રીતમાં એના લક્ષણો એ હું તમને લખાવું છું. હવે પછીનો નવો પ્રશ્ન, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. તો સ્ટુડન્ટ્સ આપણને વિચાર આવ્યો કે આપણે પ્રશ્નાવલી એટલે શું આપણે ચર્ચા કરી કે પ્રશ્નાવલી શું કીધું, તો કે જે વિષયની માહિતી મેળવવા માંગતા હોય તે વિષયને અનુરૂપ તર્કબદ્ધ રીતે પ્રશ્નોની એક યાદી બનાવી, અને યાદી કેવી રીતે બનાવવાની છે? તર્કબદ્ધ રીતે. અને એ જવાબ લખવા માટેની જે જગ્યા રાખી અને જે પત્રક તૈયાર કરવામાં આવે છે જે એને આપણે પ્રશ્નાવલી કીધી છે. અને આ પ્રશ્નાવલી એક આદર્શ સ્વરૂપમાં આપણે રજૂ કરવાની છે, ત્યારે જ એને સફળ થશે એ કંપની. તો કોઈ પણ યાદ રાખજો, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો ભણીએ. માહિતી એકત્રીકરણની સફળતાનો આધાર મુખ્યત્વે પ્રશ્નાવલીની રચના ઉપર રહેલો છે. યાદ રાખજો, કોઈ પણ કંપની આગળ વધવું જોઈએ તો યાદ રાખજો એને એક આદર્શ પ્રશ્નાવલી તૈયાર કરવી પડે છે. અને આદર્શ પ્રશ્નાવલી યાદ રાખજો ત્યારે જ સફળતાનો આધાર મુખ્યત્વે પ્રશ્નાવલીની રચના ઉપર રહેલો છે. સારી રીતે તૈયાર કરેલ પ્રશ્નાવલીને આદર્શ પ્રશ્નાવલી કહેવાય. એક માર્કના પ્રશ્નમાં તમને પૂછાય કે આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય, તો એ માહિતી એકત્રીકરણની સફળતાનો આધાર મુખ્યત્વે પ્રશ્નાવલીની રચના ઉપર છે. સારી રીતે તૈયાર કરેલ પ્રશ્નાવલીને આદર્શ પ્રશ્નાવલી કહે છે. આ પ્રશ્નાવલીના લક્ષણો જણાવો. તો એના માટે મેં એક સૂત્ર બનાવ્યું છે, અને એ સૂત્ર મુજબ તમે યાદ રાખશો એટલે આખો પ્રશ્ન પૂછાય, યાદ રહી જશે. અને આ ખાસ કરીને બોર્ડ પરીક્ષામાં તમને ખૂબ જ પૂછાય એવો પ્રશ્ન છે. શીર્ષક્રભા આના ભૂજી, શીર્ષક્રભા આના ભૂજી. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો છે, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો છે. તો આ રીતના તમે યાદ રાખી શકો છો. શીર્ષક્રભા હાના ભૂજી. તો સી એટલે શું થાય, તો કે યાદ રાખજો સી એટલે શીર્ષક. સી એટલે શું થશે? શીર્ષક. દરેક પ્રશ્નાવલીને સાથે સંબંધિત પત્ર અથવા તેને યોગ્ય એક શીર્ષક રાખવું જોઈએ. સ્ટુડન્ટ્સ, કોઈ પણ કંપનીમાં મેઇન મુખ્યત્વે શીર્ષક છે, ટાઇટલ. તમે જો ટાઇટલ ઉપરથી ખ્યાલ આવે કે આ કંપની અથવા તો કોઈ પણ આ ધંધા, આ જે રોજગાર જે છે એ શેનો હશે, એ આપણને શીર્ષક ઉપરથી ખ્યાલ આવે છે. અને યાદ રાખજો, જે વ્યક્તિ આ પ્રશ્નાવલી ભરતો હશે તો એને પેલા વાંચ્યા પહેલા ઉપર ટાઇટલ આવશે, શીર્ષક આવશે. જો શીર્ષક હશે તો જ તમને એને ખ્યાલ આવશે. એટલે યાદ રાખજો, દરેક પ્રશ્નાવલીને સાથે સંબંધિત પત્ર અથવા તેને યોગ્ય શીર્ષક રાખવું જોઈએ. ત્યાર પછી સી સ એટલે સંખ્યા. પ્રશ્નોની સંખ્યા જેટલી બને તેટલી ઓછી રાખવી જોઈએ, તથા પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. તો પ્રશ્નોની સંખ્યા બહુ ઝાઝી ન હોવી જોઈએ. એટલી બધી વધુ હશે તો જે ઉત્તરદાતા છે, જે લખે છે, જે આ ભરે છે, એને કંટાળો આવશે અથવા તો ભરવામાં તરછોડશે કે ભાઈ આમાં નથી ભરવું અત્યારે. તો પ્રશ્નોની સંખ્યા બને તેટલી ઓછી હોવી જોઈએ, અને જે સંખ્યા તમે હોય એ તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. જે વિષયની માહિતી મેળવવા માંગતા હોય તે વિષયને અનુરૂપ જ આ સંખ્યા હોવી જોઈએ. ત્યાર પછી છે પ્રશ્નોનો ક્રમ તાર્કિક હોવો જોઈએ. એટલે ક્રમ કેવો હોવો જોઈએ? તાર્કિક. આપણે સૌપ્રથમ શું કરીએ છીએ, આપણી સ્કૂલનું નામ હોય, આપણે તમે ફોર્મ ભરો, નવું એડમિશન લેવા જાઓ તો સૌપ્રથમ શું હોય? શરૂઆતમાં ટાઇટલ હોય, સ્કૂલનું નામ હોય. ત્યાર પછી શું લખ્યું હોય? તમારું નામ. ત્યાર પછી શું લખ્યું હોય? તમે કયા ધોરણમાં ભણો છો. ત્યાર પછી હવે કેટલામાં ધોરણમાં આવવાના છો.
એમ તમે ક્રમશઃ તમે આવી રીતના ક્રમ હોય તો ભાઈ કયા વિષય તમે રાખવા માંગો છો, તો આવી રીતના ક્રમશઃ તમારી પાસે ક્રમ છે. હવે બધું પૂરું થઈ જાય અને ત્યાર પછી તમારું એમ પૂછે કે તમારું નામ શું હતું, અને બધું પૂરું થઈ જાય પછી કે એમ કે આ સ્કૂલનું સરનામું, આ સ્કૂલ છે. તો આ રીતના ન હોવું જોઈએ. પ્રશ્નનો ક્રમ તાર્કિક હોવો જોઈએ. તો યાદ રાખજો, આ પણ બહુ મહત્વનું છે કે ક્રમ કેવો હોવો જોઈએ? તાર્કિક. તમને માની લો કે કોઈ એક પ્રશ્નાવલી તૈયાર કરીને કોઈ એક વ્યક્તિ પાસે ગયા. માની લો કે આપણે નવો મોબાઈલનું લોન્ચ કરીએ છીએ અને મોબાઈલ વિશેની આપણે વાત કરવાની છે. મોબાઈલ વિશે શું મંતવ્ય જાણવા માંગીએ છીએ. તો આપણે એને પૂછીએ કે તમારી પાસે મોબાઈલ છે. ત્યાર પછી એને એમ પૂછીએ કે તમે મોબાઈલ વિશે શું તમારું મંતવ્ય છે. એમ પૂછી તો ચાલે, પરંતુ એને તમે એમ પૂછો કે તમારું મોબાઈલ વિશે શું મંતવ્ય છે, ત્યાર પછી તમે એને પૂછો કે તમારી પાસે મોબાઈલ છે, તો આ યોગ્ય નથી. તો યાદ રાખજો, આ ક્રમ જે છે એ તાર્કિક હોવો જોઈએ. એ મહત્વનો મુદ્દો છે. ત્યાર પછી પ્રશ્નોની ભાષા સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. શંકા કે કુશંકા પ્રેરે તેવી ન હોવી જોઈએ. ભાષા એકદમ સરળ, જે તમે લખ્યું છે દરેકે દરેક વ્યક્તિને સમજાઈ જાય એમ હોવી જોઈએ. તમે સમજાય એવી રીતના નહીં, પરંતુ સામેવાળા વ્યક્તિ જે સમજાઈ જાય એવી રીતના પ્રશ્નોની ભાષા હોવી જોઈએ. શંકા કે કુશંકા પ્રેરે તેવી ન હોવી જોઈએ. એવો પ્રશ્ન ન પૂછો કે એને શંકા થાય, આ શું કહેવા માંગતા હશે, આમ કહીશ તો હું આમ થશે તો કદાચ જવાબ આપવામાં તે ના પાડશે અથવા તો નહીં ભરે. તો યાદ રાખજો, જ્યારે પ્રશ્નાવલીના પ્રશ્નો તૈયાર કરો ત્યારે એના માટે ભાષા એકદમ સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. ત્યાર પછી હા કે ના કે ટૂંકા આંકડામાં આવે તેવા પ્રશ્નો પૂછવા જોઈએ. એકદમ વિસ્તૃત રીતે તમે એને પ્રશ્નો પૂછશો કે આનો વિસ્તૃત જવાબ આપો તો કદાચ એવું બની શકે લખનાર ના પાડશે, નહીં લખે અથવા તો જવા દેશે. તો યાદ રાખજો, તો ત્યારે આપણી મર્યાદા છે. તો પ્રશ્નો જે છે એ હા કે ના કે ટૂંકા આંકડામાં આવે એવા જ પ્રશ્નો પૂછવા જોઈએ. ત્યાર પછી ભૂતકાળને લગતા પ્રશ્નો ન પૂછવા જોઈએ. જે યાદ રાખો, ભૂતકાળને લગતી માહિતી, તમે ભૂતકાળમાં કયા સમયમાં રહેતા હતા, ભૂતકાળમાં કઈ રીતના હતું, આવી બધી કોઈ પણ જગ્યાએ માહિતી હોવી જોઈએ નહીં. ભૂતકાળને લગતી માહિતી ન હોવી જોઈએ. તો એ પણ બહુ જ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. જીવન અંગતને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. જીવન અંગતને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ અથવા તો પૂછવા ન જોઈએ. યાદ રાખજો, જીવન અંગતને લગતા પ્રશ્નો ન પૂછવા જોઈએ. ઈ શું કહેવા માંગે છે? માની લો કે પ્રશ્નાવલી તૈયાર કરી અને તમે એના લગ્ન વિશે પૂછ્યું અથવા તો જીવન અંગતને લગતું પ્રશ્ન પૂછ્યું, એની આવક વિશે પૂછ્યું કે ભૂતકાળમાં તમે કેટલું કમાતા હતા અથવા તો તમારે કેટલા બાળકો છે અથવા તો તમારા લગ્ન ક્યારે થયા છે, કેટલામી સાલમાં થયા છે, આવા કોઈ પણ જાતના પ્રશ્નો, જીવન અંગતને લગતા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. જે વિષયની માહિતી મેળવવા માંગતા હોય એ વિષયને અનુરૂપ આપણે પ્રશ્નો પૂછવા જોઈએ. તો સ્ટુડન્ટ્સ, તમને યાદ રહી ગયું હશે અને લખી લેજો ખાસ કરીને કે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો શીર્ષક, રભા, હાના, બુજી. આ આપણે તમને યાદ માટે તમને આખું સૂત્ર બનાવ્યું અને ત્યાર પછી હવે આપણે નવો પ્રશ્ન ભણીશું. હવે સ્ટુડન્ટ્સ, આપણે નવો પ્રશ્ન ભણીએ. તમે જે પ્રશ્ન ભણાયો પ્રશ્નાવલીના લક્ષણો એ તમે લખી લીધો હશે. ત્યાર પછીનો હવે નવો પ્રશ્ન, ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત સમજાવો. તમને 2 માર્કમાં પ્રશ્નમાં અથવા તો 3 માર્કમાં પૂછાઈ શકે કે ટપાલ દ્વારા, તમને નામ ઉપરથી ખબર પડી કે ટપાલ દ્વારા પ્રશ્નાવલી એ શું કહેવા માંગે છે? તો કે ટપાલમાં જે તે વિષયની આપણે માહિતી મેળવવા માંગતા હોય તે વિષયને અનુરૂપ પ્રશ્નો તેમાં તૈયાર કરી રાખવાના અને ત્યાર પછી તેને મોકલી આપવામાં આવે છે ઉત્તરદાતા પાસે, અને ત્યાર પછી એ તમને લખી અને ફરી પાછા તમને તમારા સરનામે મોકલી આપે છે. તો આ ટપાલની રીત કહેવામાં આવે છે. આપણે વિગતવાર એની અભ્યાસ કરીએ. આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેવા ઉત્તરદાતાને આપેલ સમય મર્યાદામાં બધા જ પ્રશ્નોના ઉત્તર આપી પરત મોકલી આપે
તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે. સ્ટુડન્ટ્સ, આ શું કીધું? પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેવા ઉત્તરદાતાને આપેલ સમય મર્યાદામાં એને સમય મર્યાદા આપ્યા કે તમારે 3 દિવસમાં અથવા 5 દિવસમાં આ પ્રશ્નાવલી તૈયાર કરીને ફરી પાછા મોકલી દો. જો સ્ટુડન્ટ્સ, શું થશે કે આપણે કોઈને કીધું કે તમે આ માહિતી મને દેજો, મોકલી દેજો, તો ઘણીવાર એવું થશે કે કોઈ વ્યક્તિ ભરે તો છે પણ એને આપણને દેવામાં કરકસર કરે અથવા તો આપણને ન દે ફરી પાછી, ત્યારે તેવી આપી દે એવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે. આથી દરેક ઉત્તરદાતાને પ્રશ્નાવલીની સાથે પોતાના સરનામાનું યોગ્ય ટિકિટ લગાવેલ જવાબી પરબીડિયું મોકલવું જરૂરી છે. એટલે કે તમારી એની સાથે જ મોકલી દેવામાં આવે પરબીડિયું. આ પરબીડિયાનો હેતુ એવો છે કે તે જેવા લખાઈ જશે તેને આ પ્રશ્નાવલી જેવી લખાઈ જાય એટલે તરત જ એ પરબીડિયામાં મોકલી અને આપણને આપી દે. ઉત્તરદાતાએ પોતે જ પ્રશ્નોના જવાબ આપવાના હોય માટે પ્રશ્નાવલીના પ્રશ્નો સ્પષ્ટ, ટૂંકા, સરળ, મુદ્દાસર અને સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ. પ્રશ્નો કેવા હશે? તો કે એકદમ મુદ્દાસર અને ટૂંકા. કારણ કે જવાબ આપનાર વ્યક્તિ જે છે એને આપણે એની સાથે નથી હોવાના. આગળ આના પછીનો જ્યારે પ્રશ્ન ભરશો આગળની રીત, એમાં રૂબરૂ વ્યક્તિ જશે પણ તો ટપાલની રીતમાં કોઈ નથી જવાનું. એટલા માટે શું કરશે? એકદમ સરળ અને સ્પષ્ટ હશે. તો પ્રશ્નોના જવાબ આપવાના હોય, પ્રશ્નાવલીના પ્રશ્નો સ્પષ્ટ, ટૂંકા, સરળ અને મુદ્દાસર હોવા જોઈએ. તો શું કહેવા માંગે છે? ટૂંકા અને મુદ્દાસર, સ્વયં સ્પષ્ટ, કારણ કે પોતાએ જ સમજી જાય એવી ભાષા હોવી જોઈએ. ભાષા પણ કેવી હોવી જોઈએ? સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ, કારણ કે પોતાને સમજવાની છે. કદાચ એને શંકા કે કુશંકા થાય તો એ જવાબ કદાચ નહીં લખે, તો એના માટે ખાસ કરીને આ જવાબ લખવાની ભાષા સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ, મુદ્દાસર હોવી જોઈએ, મુદ્દા વાઇઝ હોવા જોઈએ પ્રશ્ન, અને સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ. તો સ્ટુડન્ટ્સ, આ તમે લખી લેજો અને ત્યાર પછી આપણે એના ફાયદા તથા ગેરફાયદા ભણવાના છે. પણ આજે કરાવેલું તમામે તમામ પહેલા લખી લેજો. હવે આપણે નવો પ્રશ્ન ભણીએ. આપણે ટપાલ દ્વારા રીત ભણ્યા, એની અંદર એની સમજૂતી ભણ્યા, ત્યાર પછી એના લાભ તથા ગેરલાભ જણાવો. આખો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય કે ટપાલની રીત એટલે શું, ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત એટલે શું તથા તેના લાભ અને ગેરલાભ જણાવો. આ રીતના પણ પ્રશ્ન પૂછાય. ટપાલ દ્વારા રીતની પ્રશ્નાવલીની રીત સમજાવો, એમ પણ પરીક્ષામાં પૂછાય છે. પ્રશ્નાવલી જે છે એ તૈયાર કરવાની વાત કરી, પણ એ ટપાલ દ્વારા એની લાભ તથા ગેરલાભ શું છે, એનો લાભ શું છે? સૌપ્રથમ, જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી છે. જ્યારે રૂબરૂ આગળ જઈ નથી શકતો ત્યારે આપણે ટપાલ દ્વારા જે આપણે વિષયની માહિતી મેળવવા માંગતા હોય, જો તે મોકલી દેવામાં આવે ત્યારે આ પદ્ધતિ ખૂબ જ યોગ્ય છે. તો જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ હોય ખૂબ જ, ત્યારે ખૂબ જ આ સહેલી પદ્ધતિ છે. આ રીત સરળ છે અને ઓછા ખર્ચે વધારે માહિતી મેળવી આપે છે. ટપાલની તમે જુઓ ખર્ચો કેટલો, તો કે સાવ નોર્મલ. અને આ ટપાલની રીત એવી સરળ છે કે જેમાં ઓછા ખર્ચે વિશાળ માહિતી મેળવી શકીએ છીએ. જુદી જુદી જગ્યાએ એક જ સરખી માહિતી આપણે જુદી જુદી જગ્યાએ મોકલી શકીએ છીએ અને એની પાસેથી આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો આ રીત સરળ અને ઓછા ખર્ચે વધારે માહિતી મેળવી આપે છે. જે ક્ષેત્રમાં વ્યક્તિગત કે ટેલિફોનના માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનું મુશ્કેલ હોય ત્યાં પદ્ધતિ ઉપયોગી છે. જ્યાં આપણે ફોનમાં વાત નથી કરી શકતા અથવા તો વ્યક્તિગત રીતે જઈ નથી શકતા એવી જગ્યાએ આપણે સંપર્ક સાધવાનો મુશ્કેલ હોય ત્યાં પદ્ધતિ ઉપયોગી છે. 2 માર્કમાં આ પ્રશ્ન પૂછાય કે લાભ તથા ગેરલાભ, અથવા તો 3 માર્કમાં પૂછાય. 2 મુદ્દા લખવાના રહેશે તમારે, 2 થી 3 મુદ્દા, તો તમને આ લાભ છે. ત્યાર પછી એના ગેરલાભ શું છે? જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય અને સહકારની ભાવના ધરાવતો ન હોય ત્યાં પદ્ધતિ ઉપયોગી નથી. યાદ રાખજો, જ્યારે એવા વ્યક્તિ પાસે તમારી આ ટપાલ ગઈ અને માહિતી આ પ્રશ્નાવલી ગઈ
કે જે અશિક્ષિત હોય, વાંચતા જ ન આવડતી હોય તો તમને માહિતી કઈ રીતના દેશે? યાદ રાખજો. અથવા તો સહકારની ભાવના ધરાવતો ન હોય, તમને માહિતી આપવા માટે ન ગમતું હોય ને કે હવે આ શું, અથવા તો ફાડીને ફેંકી દે, અથવા તો વાંચે જ નહીં ભલે આવી, તો આવી જગ્યાએ આ રીત ઉપયોગી નથી. ઉત્તરદાતાની આળસના પરિણામે પ્રશ્નાવલી ગેરવલે જવાની અથવા તો માહિતી મેળવવામાં વિલંબ થવાની શક્યતા રહે છે. માની લો પ્રશ્નાવલી ગેરવલે વહી ગઈ, આડાઅવળી વહી ગઈ, તમને સમયસર મળી નહીં અથવા મળી તો એને આળસને કારણે એને મોકલી જ નહીં ફરી પાછી, ત્યારે આ પદ્ધતિ ઉપયોગી નથી. જો ઉત્તરદાતા પ્રશ્નનું અર્થઘટન અલગ કરે તો માહિતીની વિશ્વસનીયતા રહેતી નથી. જે પ્રશ્ન પૂછ્યો છે એનું અર્થઘટન જ એને, કારણ કે પોતાને જ વાંચવાનું છે, કારણ કે સામેવાળો વ્યક્તિ તો નથી. તો જ્યારે અર્થઘટન એને અલગ કરે ત્યારે યાદ રાખજો માહિતીની વિશ્વસનીયતા રહેતી નથી. સ્ટુડન્ટ્સ, આ તમને સમજાઈ ગયું હશે અને આજનું વર્ક ટોટલી બધું તમારે વિગતવાર એક બુકમાં લખી લેવાનું રહેશે.